નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ 14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસોનો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને નોટિસ આપવામાં આવી હતી। દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ તેના દ્વારા કોઈ જવાબ ન મળતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાયેલી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવ્યા। 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને આજે એ જ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે, જ્યારે 3 જેટલી દુકાનોના ગેરકાયદેસરના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યુ ના કરવાથી ચિકન સ્લોટિંગમાં અને સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહીં હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસનો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે અને 3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે।